હરડે વિશે જ્યારે વાત કરવાની આવે ત્યારે એક સરસ મજાની વસ્તુ યાદ આવે કે ઓકી દાંતણ જે કરે નરણે હરડા ખાય દૂધે વાળું જે કરે એ ઘરે વૈદ કદી ન જાય. આ સરસ મજાની કહેવત યાદ આવે, કેમ કે હરડેની જ્યારે વાત આવે ને ત્યારે વાયુ દોષ, પિત્ત દોષ અને કફ દોષ આપણા ત્રિદોષને મટવું જ પડે છે. તેથી તો આયુર્વેદમાં હજી પણ કહેવામાં આવ્યું છે કે હરણાત સર્વે રોગાણાહ યાસાહ ઉક્તા હરિતકી. એ બધા જ રોગને મટાડે છે એકલી હરડે, જેથી તેને હરિતકી કહેવામાં આવે છે. તે રસાયણ હોવાથી સર્વ રોગોને મટાડે છે, ઘડપણ આવવા દેતી નથી, યૌવન સદા ટકાવી રાખે છે. માતા યશ્મ ગૃહે નાસ્તિ તસ્ય માતા હરિતકી. એનો અર્થ શું થાય કે જેના ઘરમાં કોઈ પણ વ્યક્તિની માતા હાજર નથી, હયાત નથી, તો એની માં સમાન એનું હરિતકી આ હરડે ધ્યાન રાખે છે. એટલે તમે વિચારો કે આ હરડે, એકલી હરડે કેટલા બધા રોગોને મટાડનારી છે. ખૂબ જ પવિત્ર ઔષધ સમાન એ ફળ છે. હવે જનરલી આપણે જોઈએ ને તો મોટા ભાગના લોકોમાં વારંવાર સમસ્યાઓ થતી હોય તો કઈ સમસ્યા થતી હોય તો કે વાયુ દોષ, પિત્ત દોષ અને કફ દોષ. આપણું જે ત્રિદોષ આધારિત જે રોગોનું વર્ણન કરવામાં આવ્યું છે, તો આપણા ત્રિદોષ જો સમ રહે તો આપણું શરીર હંમેશા નિરોગી રહે છે. પરંતુ જો આ ત્રિદોષ પૈકી કોઈ પણ એક દોષની વધઘટ થાય તો આપણને ત્યાંથી રોગોનો જન્મ થાય છે. તો આપણે એ આજે જાણવાનું છે કે આ હરડેનું સેવન વાયુ હોય તો કોની સાથે કરી શકાય, પિત્ત હોય તો કઈ વસ્તુ સાથે કરી શકાય, અને કફ હોય તો એનું સેવન કઈ વસ્તુ સાથે કરી શકાય, જેથી આ બધા રોગો છે, આ બધા જે દોષો છે એ શાંત રહે અને આપણું શરીર હંમેશા નિરોગીતાનો અનુભવ કરે. હરડેના અનેક પ્રકાર છે, જેમ કે અભિયા છે, જીવંતી છે, રોહિણી છે, પૂતના છે, કાળી છે, અભિયા છે. આ બધા એના અલગ અલગ પ્રકાર છે. ચેતકી હરડે પણ ખૂબ સારી. હવે આ હરડે છે ને એનો સૌ પ્રથમ તમારે શું કરવાનું છે કે હરડેને તમારે પાવડર કરી લેવાનો છે. સરસ મજાનો પાવડર જ્યારે તૈયાર થઈ જાય ત્યારે આપણે હવે પ્રયોગ કરવાની શરૂઆત કરીએ. તો જે લોકોને વાયુ દોષ શરીરમાં વધ્યો છે, ગેસની સમસ્યા વધી છે, થોડું કંઈ જમો અને પેટ ભારે ભારે લાગે છે, પેટમાં ભોજન ચાલતું નથી, શરીરમાં ક્યાંક ને ક્યાંક દુખાવા થાય છે, ફરતો વાયુ ફેરા કરે છે શરીરમાં, અમુક લોકોને ગોઠણના દુખાવા થાય, અમુક લોકોને સાંધાના દુખાવા થાય, અમુક લોકોને કમરના દુખાવા થાય, અમુક લોકોને સર્વ શરીરમાં દુખાવા થાય, વાયુજન્ય દુખાવાની વાત થાય છે. અને અમુક લોકો એવા છે કે જેને વાયુની સમસ્યા વધે ત્યારે મળનો જે જલિયાંશ છે, પાણીનો ભાગ છે, તે સુકાઈ જાય, પરિણામે કબજિયાતની સમસ્યા થતી હોય તો આનું સમાધાન એકમાત્ર હરડે કરી શકે છે. તો કઈ રીતે કરવાનો છે પ્રયોગ? તો તમારે 1 ચમચી હરડેની લેવાની છે. એમાં 1 ગ્રામ તમારે સૂંઠનો પાવડર મિક્સ કરી દેવાનો છે, અને સરસ મજાનું બંને મિક્સ થઈ જાય એટલે એને સવારે જો તમારે લેવી હોય તો નરણા કોટે ઉઠીને 1 ચમચી લઈ શકાય. 35-40 મિનિટ પછી તમે નાસ્તો કરી શકો. અને તમારે સાંજે એનું સેવન કરવું હોય તો સાંજે જમીને તરત નહીં, સૂતી વખતે 1 ચમચી લઈ શકાય છે. આ રીતે તમે એનું સેવન કરશો એટલે હરડેનો સ્વભાવ શું છે તો કે હરડે છે તે હોજરીના અગ્નિને મંદ નથી પડવા દેતું, હોજરીના અગ્નિને તેજ રાખે છે, આપણા અગ્નિને પ્રજ્વલિત રાખે એટલે આપણું ભોજન છે તે સરસ મજાનું પચી જાય છે. બીજું કે હરડે છે ને તે પાચક રસોને સક્રિય રાખે છે, પાચક રસોને નિષ્ક્રિય થવા દેતું નથી. ત્રીજું કે વાયુની ગતિ છે એને સરખી કરવાનું કામ કરે છે, વાયુને વધારાનો વાયુ જે બનતો છે એને અટકાવવાનું કામ આ એકમાત્ર હરડે કરે છે. હવે એમાં સૂંઠનો પાવડર મિક્સ થઈ જાય એટલે સોને પે સુહાગા, કેમ કે સૂંઠ છે એ પણ પાચક રસોને સક્રિય કરે છે અને ખાસ વાયુનું શમન કરે છે. વાત દોષને મટાડવા માટે સૂંઠ છે તે સક્ષમ છે. એટલે તો આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે સૂંઠ ઔષધિ તો છે પરંતુ મહા ઔષધિ તરીકે કામ કરે છે. હવે આ બંનેનું એકસાથે સેવન કરો એટલે વાયુને શાંત થવું જ પડે છે, વાત રોગને મટવું જ પડે છે. હવે સૂંઠ ને હરડેનું જ્યારે મિલન થાય ને ત્યારે જે જગ્યાએ વાયુ સ્થિત થયો હોય ત્યાં ગોઠણમાં સ્થિત થયો હોય તો ગોઠણના દુખાવા થાય, કમરના ભાગમાં વાયુ સ્થિત થયો હોય તો કમરના દુખાવા થાય, પછી સાંધાઓમાં દુખાવા થાય, પછી અમુક લોકોને સર્વાઇકલ પેઇન થતા હોય, અમુક લોકોને વાત દોષને લીધે સર્વ શરીરમાં દુખાવા થતા હોય. તો
હરડે પ્લસ સૂંઠનું કાર્ય શું છે કે જ્યાં પણ વાયુ સ્થિર થયો છે ત્યાંથી એને દૂર કરે, અને જ્યાં દૂર વાયુ થઈ જાય ત્યાં પાછી સ્નિગ્ધતા આવી જાય, ચિકાસ યથાવત સ્થિતિમાં આવી જાય, પરિણામે ઘસારા ધીરે ધીરે ઓછા થાય અને તમને દુખાવામાંથી મુક્તિ મળે છે. અને જે લોકોને પેટમાં ગેસ બની જતો હોય, પેટ ફૂલાઈ જતું હોય, ગોળ દડા જેવું થઈ જતું હોય, વારંવાર ઓડકાર આવતા હોય, ભોજન બરાબર પચતું ન હોય, એવા લોકોને આ જે કાચો આમ હોય એનું પાચન કરી જાણે, પરિણામે ભોજન બરાબર પચી જાય, સરસ મજાની પાચન શક્તિ મજબૂત કરી દે અને તમને વાયુ દોષમાંથી મુક્તિ અપાવે છે. અને જે લોકોને વાયુ વધવાથી કબજિયાતની સમસ્યા થઈ ગઈ હોય એવા લોકોને કબજિયાતની સમસ્યા મટાડી દે, કેમ કે રેચક ગુણ ધરાવે છે, પ્લસ વાયુને દૂર કરે, એટલે મળનો જે જલિયા સુકાતો હોય એમાં તમને વિક્ષેપ ઊભો જોવા મળે, એટલે કે એ મળનો જલિયા સુકાતો બંધ થઈ જાય, પરિણામે મળની સ્નિગ્ધતા જળવાઈ રહે, એટલે તમને કબજિયાતમાંથી મુક્તિ મળે છે. આ બધું મેં તમને ઊંડાણપૂર્વક સમજાવ્યું છે, એટલે તમે હરડેનું સેવન વાયુ દોષમાં આ રીતે તમે લોકો કરી શકો કે સૂંઠ સાથે કરી શકો. અને બીજી રીતે પણ સેવન કરી શકો છો કે હરડેનું સેવન ગીર ગાયના ઘી સાથે કરી શકાય. 1 ચમચી હરડે હોય તો અડધાથી પણ સહેજ ઓછી માત્રાની સાઇઝની ચમચી હોય એવું થોડુંક અમથું ઘી મિક્સ કરીને એની સાથે તમે સેવન કરશો તો પણ વાયુનું શમન થાય, કેમ કે ગાયનું ઘી છે ને તે વાયુનું શમન કરવા માટે છે, અને એને વાયુનું શમન થઈ જાય, પ્લસ હરિતકી અને ઘી બંને એકસાથે લેવાથી સરસ મજાનું સડસડાટ પેટ સાફ આવી જાય છે, પરિણામે તમને શરીરમાં એનર્જી લેવલ વધે છે અને આખો દિવસ કામ કરવાની જે તમારી શક્તિ છે એ જળવાઈ રહે છે. એટલે તમે આ પણ પ્રયોગ કરી શકો. પરંતુ જે લોકોને કોલેસ્ટ્રોલની બીમારી હોય, હૃદય રોગની સમસ્યા હોય, લોહી જાડું થતું હોય, આવા લોકોએ બને ત્યાં સુધી ઘી સાથે એને અવોઇડ કરવું જોઈએ. સૂંઠ સાથે સેવન કરી શકાય, ઘીને અવોઇડ કરવું જોઈએ. હવે બીજું કે જે લોકોને પિત્ત પ્રકૃતિ છે એવા લોકોએ હરડેનું સેવન કઈ રીતે કરવું જોઈએ, તો વાયુ પિત્ત અને કફની જ્યારે સમસ્યા થાય એટલે તમારે સમજવાનું છે કે આપણને ક્યાંક ને ક્યાંક પાચન તંત્રમાં ગડબડી છે, એટલે સૌ પ્રથમ આપણે પાચન તંત્રને બરાબર કરવું પડે, ત્યારબાદ આપણે વાયુ પિત્ત કે કફને મટાડી શકાય છે. તો પિત્ત દોષમાં જનરલી શું થાય કે બળતરા થાય, પેટમાં બળતરા થાય, છાતીમાં બળતરા થાય, આંખમાં બળતરા થાય, માથું દુખે, શરીરમાં ચામડીમાં તપારો થાય, ગુસ્સાનું જોર વધે, આપણી જે કામ કરવાની ગતિ છે એ વધી જાય, આપણે ઉતાવળિયા નિર્ણય લેવા માંડીએ, આ બધા પ્રોબ્લેમ ઊભા થાય. અને બીજું કે પિત્તની ગરમી વધવાને કારણે મળનો જલિયાંશ પાણીનો ભાગ સુકાઈ જાય તો કબજિયાતની સમસ્યા થાય. તો આપણે હરડેનું સેવન સાકર સાથે કરવું જોઈએ. 3 થી 4 ગ્રામ સાકર લેવાની, 1 ચમચી હરડે કે અડધી ચમચી હરડે લ્યો, પણ ટૂંકમાં 1 ચમચી થવું જોઈએ. હરડે પ્લસ સાકર બંનેનું મિલન થતાં 1 ચમચી હરડેનું સેવન થવું જોઈએ. એટલે આ બંનેનું સેવન કરો એટલે હરિતકી હરડે શું કામ કરે કે આપણા શરીરમાં જે પિત્ત દોષ વધ્યો છે એને શરીરની બહાર કાઢવાનું કામ કરે, મળદ્વાર દ્વારા એને બહાર કાઢવાનું કામ કરે. પ્લસ સાકર છે ને તે પિત્ત દોષનું શમન કરનાર છે, કેમ કે એ સાકરનો પહેલેથી સ્વભાવ છે. દેશી ખડી સાકર હોય ને એ પિત્તનું શમન કરે, પિત્તને શાંત રાખવાની કોશિશ કરે, એટલે તમને જે પિત્તજન્ય વિકારો હોય એ ધીરે ધીરે ઓછા જણાય, પરિણામે તમને પિત્ત દોષમાંથી મુક્તિ મળે છે. બીજું કે જે લોકોને ડાયાબિટીસની સમસ્યા છે, જે લોકોને ગળપણની જરૂર જ નથી શરીરમાં, તો એવા લોકો પ્રશ્ન પૂછશે કે અમને ડાયાબિટીસ છે તો અમારે સાકરની જગ્યાએ શેની સાથે હરડેનું સેવન કરવું જોઈએ. તો એના માટે સરસ મજાનો પ્રયોગ આપી દઉં કે એવા લોકો આમળાના ચૂર્ણ સાથે હરડેનું સેવન કરે, કેમ કે આમળા છે તે સ્વભાવે તુરો ગુણ ધરાવે છે, એટલે તે ડાયાબિટીસને મટાડવા માટે પણ સક્ષમ છે અને તમારા શરીરના પિત્ત દોષને મટાડવા માટે પણ સક્ષમ છે. અને હરિતકી છે એમાં 5 રસ પૈકી એક લવણ રસ નથી, બાકીના બધા રસ છે. એટલે હરડેનું સેવન તમે આમળાના ચૂર્ણ સાથે કરશો, 1 ચમચી હરડે અને 2 ગ્રામ આમળાનું ચૂર્ણ બરાબર મિક્સ કરીને તમે કરશો એટલે તમારા શરીરના પિત્ત દોષને મટવું જ પડે છે. અને ત્રીજી વસ્તુ સાથે પણ લઈ શકાય કે અડધી ચમચી હરડેનું ચૂર્ણ અને અડધી ચમચી વરિયાળીનું ચૂર્ણ, આ બંને મિક્સ કરીને પણ તમે લઈ શકો છો, એટલે પિત્ત દોષનું પણ શમન થાય છે અને કબજિયાતને પણ મટવું પડે છે. ત્રીજું, કફ દોષ જે લોકોને હોય એવા લોકોએ હરડેનું સેવન શેની સાથે કરી શકાય, તો કફ દોષના તમે વિકારો કયા કયા હોય, તો કે માથાના ભાગમાં અમુક લોકોને કફનું પ્રમાણ વધે તો સાઇનસ થાય,
પછી શરીરમાં કફનું પ્રમાણ વધે, અને જે લોકોને કફનું પ્રમાણ વધે ને એ લોકોને હંમેશા ઊંઘ વધારે આવતી હોય, આળસ ઉત્પન્ન થતી હોય, અરુચિ, બેચેની, મંદાગ્નિ રહેતી હોય, ક્યાંય મન ન ચોટે, એકધારું સુવાનું મન થાય, આવું બધું થતું હોય. અમુક લોકોને નાકમાંથી પાણી આવતું હોય, અમુક લોકોને કફ સતત નાક દ્વારા બહાર નીકળતો હોય, અમુક લોકોને ગળફા દ્વારા બહાર નીકળતો હોય, અને ઋતુ બદલાય અને કફ થઈ જતો હોય. આ બધે એના વિકારો છે કફના. તો હરડે છે ને એમાં લવણ રસ પૈકીના જે રસો છે એમાં કોક ને કોક રસ છે ને તે કફને ઓછું કરવાનું કામ કરે છે. પ્લસ હરડેનું સેવન તમે લોકો 1 ચમચી હરડે હોય અને 1 ચપટી સિંધવ મીઠું, ચમચી નહીં ચપટી એટલે અડધો ગ્રામ જેવું થાય, એને સિંધવ મીઠા સાથે એનું સેવન કરો ને તો પણ તમારા કફને ઓછું થવું જ પડે છે, કેમ કે મીઠું છે ને તે કફને ઓછું કરવાનું કામ કરે છે. હવે બીજું કે જે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા હોય, જે લોકોને બ્લડ પ્રેશરના મુદ્દા હોય, ચામડીના રોગ થયા હોય, એવા લોકોએ મીઠું અવોઇડ કરવાનું. તો એવા લોકોએ હરડેનું સેવન શેની સાથે કરી શકાય? તો કે મધ સાથે કરી શકાય, હની, મધ સાથે. કેમ કે મધના એન્ટીઓક્સિડન્ટ જે તત્વો છે ને તે કફને ઓછું કરવાનું કામ કરે છે. અને આયુર્વેદમાં મધનું ખૂબ મહત્વ છે, કેમ કે મધ છે ને તે કફ નાશક ગુણધર્મ ધરાવે છે. ભલે તે સ્વાદે ગળ્યું છે પરંતુ અંદરથી તે કફને મટાડનારું છે. એટલે કફની જે પણ દવાઓ બનતી હોય, સિરપો બનતા હોય, એમાં ક્યાંક ને ક્યાંક મધનો પ્રયોગ કરવામાં આવ્યો હોય છે. એવા લોકોએ હરડેનું સેવન કરવું હોય તો મધની સાથે કરી શકાય છે. અડધી પોણી ચમચી હરડે અને 1 ચમચી મધ, એ બે મિક્સ કરીને તમે એને ચાટી જાઓ તો પણ ચાલે. આ રીતે તમે એનું સેવન કરશો તો પણ ખૂબ ફાયદો થશે. સેવન સવારે નરણા કોઠે પણ કરી શકાય અને સાંજે સૂતી વખતે પણ કરી શકાય છે. બીજું, તમે સૂંઠ સાથે પણ એનું સેવન કરી શકો. 1 ચમચી હરડે, એમાં 1 થી 2 ગ્રામ સૂંઠનો પાવડર, આ બંને મિક્સ કરીને એની સાથે પણ સેવન કરી શકો. કેમ કે સૂંઠ છે તે વાયુનાશક પણ ગુણધર્મ ધરાવે છે અને કફ નાશક પણ ગુણધર્મ ધરાવે છે, કે એની સાથે પણ તમે હરડેનું સેવન કરી શકો છો. અને ત્રીજું કે જે લોકોને કફની સમસ્યા વધારે હોય એ 1 ચમચી હરડે અને 1 ચપટી, ચમચી નહીં 1 ચપટી લીંડી પીપરનો પાવડર મિક્સ કરીને તમે એનું પણ સેવન કરી શકો છો. કેમ કે લીંડી પીપર છે ને તે ઉત્તમ કફનાશક ગુણધર્મ ધરાવે છે, એટલે કફને ઝડપથી તોડવાનું કામ કરે છે ને ઝડપથી બહાર કાઢવાનું કામ કરે છે. પરંતુ અહીં એક ચેતવણી છે કે જે લોકોને હાઇપર એસિડિટીની સમસ્યા છે, જે લોકોને અલ્સરની સમસ્યા છે, જે લોકોને મોંમાં છાલા પડી જાય છે, જે લોકોને પિત્ત પ્રકોપ છે, એવા લોકોએ લીંડી પેપરનું સેવન અવોઇડ કરવું જોઈએ. એટલે તમને આજે સરસ મજાની વાત કરી દીધી કે વાયુ દોષ હોય તો તમે હરડેનું સેવન સૂંઠ સાથે કરી શકો છો, પ્લસ ઘી સાથે કરી શકો છો. જે લોકોને પિત્ત દોષ હોય એ લોકો સાકર સાથે હરડેનું સેવન કરી શકે છે, અને સરસ મજાનું વરિયાળીના ચૂર્ણ સાથે પણ એનું સેવન થઈ શકે છે. અને જે લોકોને કફ પ્રકૃતિ હોય એવા લોકો હરડેનું સેવન સૂંઠ સાથે પણ કરી શકે છે, અને એવા લોકો હરડેનું સેવન મધ સાથે પણ કરી શકે છે અને લીંડી પીપર સાથે પણ કરી શકે છે. એટલે આ રીતે તમે હરડેનું સેવન કરશો એટલે તમારા શરીરમાં વાયુ, પિત્ત અને કફને મટવું જ પડે છે. હરડે એકલી કબજિયાતને મટાડવા માટે સક્ષમ છે. જે લોકોને કબજિયાતની સમસ્યા હોય એ તો એકલી હરડેનું સેવન કરશે કે આ બધા દ્રવ્યો સાથે હરડેનું સેવન કરશે તો પણ એની કબજિયાતની સમસ્યામાંથી અમને મુક્તિ મળે છે. હવે હરડેનું સેવન કઈ વ્યક્તિઓએ ન કરવું જોઈએ? અમુક પરિસ્થિતિઓ જ્યાં સુધી આપણા શરીરમાં પ્રેઝન્ટ હોય ત્યાં સુધી બને ત્યાં સુધી હરડેનું સેવન અવોઇડ કરવું જોઈએ. તો કોને કોને? તો જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે, જે લોકો દુબળા પતલા ખૂબ વધારે છે, જે લોકો અંડરવેઇટ છે, જે લોકો ગર્ભવતી મહિલાઓ, ખાસ જે ગર્ભવતી મહિલા છે, જે લેડીઝ પ્રેગ્નેન્ટ છે, અને એક તો જે લોકો માસિક પીરિયડમાં છે, અને જે લોકોને શરીરમાં નબળાઈ ખૂબ રહે છે, આવી જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે તમારે હરડેનું સેવન બને ત્યાં સુધી અમુક દિવસો સુધી અવોઇડ કરવું જોઈએ. એ બધા રોગો મટે તે પછી તમે હરડેનું સેવન કરી શકો છો, પરંતુ ત્યાં સુધી તમારે હરડેનું સેવન ન કરવું જોઈએ. અને ગર્ભવતી જે મહિલાઓ છે, માતાઓ છે, બહેનો છે, જે પ્રેગ્નેન્ટ મહિલાઓ છે, એ લોકોએ તો ખાસ હરડેનું સેવન બને ત્યાં સુધી અવોઇડ જ કરવું જોઈએ. એને હરડેનું સેવન જ્યાં સુધી તે પ્રેગ્નેન્ટ છે ત્યાં સુધી એને ન જ લેવું જોઈએ. એટલું આપ સૌને જણાવું છું, અને આપ સૌને આશા રાખું છું કે આ વિડીયો પસંદ આવ્યો હશે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.